નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના નિર્મૂલન માટે ડિજિટલ અને કેશલેસને દેશભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. લાયન્સ ક્લબ દ્વારા તૈયાર કરાયેલા ડાયાલિસિસ સેન્ટરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો. આરસી કોમર્સ કોલેજનું વાર્ષિકોત્સવ યોજાયો. કમલમ ખાતે ભાજપ પ્રદેશ અનુસૂચિત જનજાતિની ખાસ બેઠક યોજાઈ. નીતિ આયોગની પહેલ 100 દિવસમાં 100 શહેરો અંતર્ગત રોકડ રહિત વ્યવહારને પ્રોત્સાહન આપવા અમદાવાદની પ્રકાશ હાઈસ્કૂલમાં ડિજિટલ ધન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં લકી ડ્રો દ્વારા વિજેતાઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ પુરસ્કાર એ રોકડ રહિત વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે છે, જેનાથી ભ્રષ્ટાચાર ઘટશે. આ પારદર્શકતા માટેની લડાઈ છે. जिस भी देश में बड़े नोटों का विमुद्रीकरण हुआ, वहां कहीं ना कहीं हिंसा हुई, असंतोष हुआ, कभी कभी तो निर्णय को वापस लेना पड़ा. જાવડેકરે વિમુદ્રીકરણના સાહસિક પગલામાં પ્રધાનમંત્રી અને સરકારને સાથ આપવા બદલ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વમાં અન્ય જગ્યાએ આ પ્રકારના નિર્ણયો દરમિયાન અસંતોષનો માહોલ સર્જાયો હોવાના અથવા નિર્ણય પાછા લેવા પડ્યા હોય તેવા બનાવો નોંધાયા છે, પરંતુ ભારતમાં લોકોએ મુશ્કેલીનો સામનો કરીને પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સરકારને સાથ આપ્યો છે. મંત્રીએ રોકડ રહિત વ્યવહારો અપનાવવાનો લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વધુમાં જણાવ્યું કે રોકડ રહિત વ્યવહારો કોઈ મુશ્કેલ કામ નથી. જો બેંકમાં ખાતું હોય તો તેની સાથે આધાર કાર્ડની વિગતો નોંધાયેલી હોય છે અને મોબાઈલ હોય તો બેંક પણ ખિસ્સામાં આવે. હવે આ 3 સાધનો જે તમારી બેંક છે, તમારા પૈસા છે, તમારું પાકીટ છે. માનવ સંસાધન મંત્રીએ તેમના મંત્રાલયના આહવાનથી દેશભરમાં વિદ્યાર્થીઓને નાણાકીય સાક્ષરતા માટે સ્વયંસેવક તરીકે યુવા સેનામાં જોડાય તે રીતના પણ જાહેરાત કરી હતી. ઓગણજ લાયન્સ ક્લબ દ્વારા તૈયાર કરાયેલા ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ નરેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ છાજર, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર યોગેશ દવે, એસબીઆઈના સંજીવ નોટિયાલ સહિત મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એસબીઆઈ દ્વારા ₹98 લાખના ખર્ચે 10 ડાયાલિસિસ મશીનો ખરીદવા માટે અનુદાન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ, પ્રતિષ્ઠા, પૈસા સાથે સમયદાન અને સેવા ભાવનાથી સમાજ સેવાના આરોગ્ય શિક્ષણના કાર્યને વેગ આપનારાઓને સાચા સમાજ સેવા ભેખદારી ગણાવ્યા હતા. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પૈસો પ્રતિષ્ઠા હોય, પરંતુ તેને સદમાર્ગે લેવા માટે ખર્ચવાની આંતરિક સેવા ભાવના માનવીય મૂલ્યને નવી ઊંચાઈ આપે છે. મુખ્યમંત્રીએ અમદાવાદ નજીક ઓગણજ માં લાયન્સ ક્લબ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શરૂ થયેલા કિડની ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલા આરસી કોમર્સ કોલેજનો ટાઉન હોલ ખાતે આનંદ ઉત્સવ એન્યુઅલ ફંક્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 200 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા, જેમાં વિદ્યાર્થીઓએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો, બોલિવૂડના ગીતો જેવા અનેક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સંસ્કૃતિને લગતી જે શક્તિ રહેલી છે તેને ઉજાગર કરવા માટેનો અમારી કોલેજના પ્રયત્ન રહેલો છે કે જે અમે દર વર્ષે કરતા રહીએ છીએ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી કોલેજના દરેક અધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થીઓ
અથાગ પ્રયત્નો કરેલા છે, ત્યારે આ કાર્યક્રમ સફળ જઈ રહ્યો છે. આરસી કોમર્સ કોલેજ દર વર્ષની જેમ વિદ્યાર્થીઓને ટેલેન્ટમાં વધારો થાય તે માટે આવા અવનવા કાર્યક્રમો વાર્ષિક ઉત્સવ દરમિયાન રજૂ કરે છે. એન્યુઅલ ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી કોલેજના શિક્ષકગણ ડીએમ ભાદોરિયા, ડોક્ટર સલોની નંદન, એમ જે મંસૂરી અને પરિમલ ઉપાધ્યાય ભારે જહેમત ઉઠાવી હતી. અનુસૂચિત જાતિ મોરચાની પ્રદેશ કારોબારીની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અંબાલાલ રોહિતના અધ્યક્ષતામાં મળી હતી. અંબાલાલ રોહિતે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે કેટલાક બની બેઠેલા નેતાઓ સમાજના નામે બેફામ નિવેદનો કરે છે. ભાજપ હિત વિરોધીઓ સોશિયલ મીડિયામાં ભ્રમિત પ્રચાર ચલાવી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. ગામ, ગરીબ અને કિસાનોના વિકાસ માટે તેઓ કૃત નિશ્ચયી છે, ત્યારે વિરોધીઓ યોગ્ય જવાબ આપવો પડશે. ચૂંટણીનું વર્ષ છે, ત્યારે આ સમયગાળા દરમિયાનમાં અનુસૂચિત જનજાતિ મોરચાના કાર્યકરો ગામે ગામ દલિત વસ્તીમાં પહોંચી જઈ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના સંદેશાઓ પહોંચાડે. રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે શરૂ કરેલી પ્રજાલક્ષી કલ્યાણ યોજનાઓને કારણે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો રહેતો નથી. તેથી ભૂતકાળમાં કોંગ્રેસના દલાલો રહ્યા હોય એવા લોકો સમાજના નામે, જ્ઞાતિના નામે વિરોધ કરી રહ્યા છે. વિજય રૂપાણીની પારદર્શકતા, નિર્ણાયક અને સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકાર સામે જીતવાની કોંગ્રેસની હિંમત નથી. તેથી મહેલના દરવાજા તોડવા ઈંટોનો ઉપયોગ કરે છે. ત્યારે સમાજને જાગૃત કરવાનું કામ આપણે કરવાનું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા મસીહા હતા, એ માટે ગમે તેવા શબ્દો બોલે તે આપણે સાખી ન લેવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું હતું. આ બેઠકમાં સરકારને અભિનંદન આપતો ઠરાવ સામંતભાઈ પરમારે રજૂ કર્યો હતો અને નરેન્દ્રભાઈ મારુએ તેને ટેકો આપ્યો હતો. રાજકીય ઠરાવ જગદીશ પરમારે રજૂ કર્યો હતો અને તુલસી ડાબીએ તેને સમર્થન આપ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.